સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી એવા કાંડાના આપણે આજે ભજીયા બનાવવાના છે ફ્રેન્ડ્સ. બહુ જ સરસ બને છે, ટેસ્ટી બને છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એના માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના ડુંગળી લીધેલી છે. સરસ રીતે આપણે એના છોલતાને ઉતારી લઈશું અને આપણે એને પાતળી સ્લાઇસમાં કટ કરીશું. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે મેં બધા જ 4 ડુંગળીના છોલતા ઉતારી લીધેલા છે. સરસ રીતે એને ધોઈ પણ લીધેલી છે. તો આ રીતે ધોઈને તૈયાર કરેલી છે. હવે હું તમને એક કટ કરીને બતાવું છું. તો ઉપરનો આ જે લોકવાળો ભાગ હોય છે એને આપણે કાઢી નાખવાનો છે અને એકદમ પાતળી સ્લાઇસમાં એને કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. અને એકદમ ઝટપટ બની જાય છે. તમે જોઈ શકો છો આ રીતે. જો મેં બધા કટ કરીને રેડી કરી દીધેલા છે. હવે હાથેથી આપણે એને મસળી લઈશું. તો એની એક પરત આ રીતે છૂટી પડવી જોઈએ અને એકદમ સરસ આ રીતે છૂટી પડી જાય ત્યાં સુધી આપણે એને મસળી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધી પરત એની છૂટી પડી ગઈ છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો મીઠું એડ કર્યા પછી પણ આપણે એને 1 મિનિટ જેવું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલકા હાથે. અને પછી આપણે એને ઢાંકીને ઓછામાં ઓછી 15થી 20 મિનિટ સુધી રાખવાનું છે, જેથી ડુંગળી એનું નેચરલી પાણી છૂટું કરશે. અને એમાં જ આપણે બધા મસાલા અને જે લોટ એડ કરવાના છે તે એડ કરીશું અને એકદમ સુપર ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થશે. તો જુઓ, 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને હવે એમાં મેં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ધોઈ અને કાપી સમારીને એડ કર્યા છે. એમાં લીલું મરચું 1 ચમચી જેટલું, આદુ લસણની પેસ્ટ 1 ચમચી જેટલી, હિંગ પચવામાં સરળ બને માટે મેં 1/4 ચમચીની આસપાસ એડ કરેલી છે. અજમો એડ કરેલો છે. હાથેથી આ રીતે મસળીને એડ કરવાનો, એનું ફ્લેવર બહુ જ સારું લાગતું હોય છે. અને હળદર પાવડર 1/4 ચમચીથી પણ થોડો ઓછો એડ કરેલો છે. લાલ મરચું પાવડર પણ 1/2 ચમચીથી થોડો ઓછો એડ કરેલો છે. અને ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું. થોડાક તલ એડ કર્યા છે, સફેદ તલ. એનો નટી ફ્લેવર સરસ લાગતો હોય છે. અને ફ્રેન્ડ્સ, તમે આમાં લાલ મરચુંનું પ્રમાણ થોડુંક વધારે કે ઓછું કરી શકો. તો એ તમારા ટેસ્ટના એકોર્ડિંગ તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે કરી લેવાનું. સરસ રીતે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું. અને પછી આપણે એમાં બાઇન્ડિંગ માટે બેસનનો યુઝ કરીએ છીએ. તો પહેલાં 4 ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં બેસન એડ કરીશું. તો તમે ઈચ્છો તો 3 ટેબલ સ્પૂન સુધી પણ બેસનનો યુઝ કરી શકો છો. અને પછી આપણે એમાં ક્રિસ્પી બને તે માટે ચાવલનો આટો નાખેલો છે, એટલે ચોખાનો લોટ. તો એ 2 ચમચી જેટલો મેં એડ કરેલો છે અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણે એને હાથેથી મિક્સ કરી લઈશું, જેથી એક ડુંગળીની પરત ઉપર સરસ રીતે લેયર આવી જાય ચોખાના લોટ અને બેસનનું. અને ફ્રાય કરીએ ત્યારે એકદમ સુપર ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતનું. તો હવે આપણે આજે એમાં કુકિંગ સોડાનો યુઝ નથી કરવાના. આપણે આજે એમાં ગરમ 1 ચમચી તેલ એડ કરીશું. બીજી બાજુ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો મેં 1 ચમચી ગરમ તેલ આ ટાઈમે એડ કરેલું છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને ગરમ તેલમાં એને આપણે ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ. તમે જોઈ શકો છો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં 1 બાય 1 એડ કરી દઈશું આપણા ભજીયા. તો આપણે ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી અને તેલ એક વખત ગરમ થઈ દેવાનું. પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી દેવાની, એટલે કે લો નથી કરવાની, મીડિયમ હાઈ રાખવાની છે. પછી એના અંદર આ રીતે આપણે પકોડા અથવા ભજીયા આ રીતે પાડવાના છે. અને 1 મિનિટ જેવું આપણે એને નથી હલાવવાનું. પછી આ રીતે હલકા હાથે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. હવે બહુ વધારે હાઈ ફ્લેમ પણ ના રાખતા, કારણ કે એકદમ બળી જશે. એટલે તમે મીડિયમ હાઈ રાખજો, એટલે એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને તૈયાર થશે. તો ખૂબ જ ઓછા સમયમાં સુપર ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે. તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તમે ઈચ્છો તો એને કિચન ટોવેલ પર પણ કાઢી શકો છો. તો જુઓ, આ રીતે આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું એટલે બહુ વધારે તેલ પણ નહીં પીવે
અને એકદમ સરસ ક્રિસ્પી એવા બનશે અને અંદર સુધી ચડી પણ જાય છે. તો એની સાથે મેં લીલા મરચાં પણ ફ્રાય કરેલા છે, એની સાથે એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. તમે કેચઅપ સાથે અને લીલી ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો, અથવા ગરમા ગરમ ચાય સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના ભજીયા જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને ગરમા ગરમ સર્વ કરજો. ખાવામાં બહુ જ મજા આવશે, બહુ જ ક્રિસ્પી લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, ટેક કેર.